અમને દેશની જનતા ઉપર છે, એટલે એટલા માટે અમે કહીએ છીએ કે અમારા સારામાં સારું પરફોર્મન્સ એ આપને 4મી તારીખે જોવા મળશે. હું મહારાષ્ટ્રની વાત કરું છું, જે એક જ પાર્ટીમાં ભાગલા પડ્યા, લાગે છે કે આ ભાગલા પડવાથી જનતા સાથે અવિશ્વાસ થયો છે, અને બીજું કે જનતા કઈ રીતે એ પાર્ટી ઉપર વિશ્વાસ કરી શકે જે ભાગલા પડ્યા છે? જે પ્રકારે બીજેપીના નેતા નરેન્દ્રભાઈથી લઈને જે પણ એમના સ્થાનિક નેતાઓ હતા, જે પ્રકારના 70,000 કરોડનો ભ્રષ્ટાચાર, આટલા 1,000 કરોડનો ભ્રષ્ટાચાર, અને પછી પાછા એમને જે વોશિંગ મશીનમાં નાખ્યા અને પાછા ક્લીન થઈને નીકળ્યા અને એમને મંત્રીઓ બનાયા અને એમને ઉમેદવારી પણ કરાવી. એક મિનિટ એના માટે રોકી રહ્યો છું, કારણ કે આજ સવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રધાનમંત્રીને કર્યો હતો કે ભાઈ તમારા પર એ આક્ષેપ છે કે કેટલાક નેતાઓ તમારે ત્યાં આવે છે અને એને સફેદ થઈ જાય છે. પીએમએ એ વાત સ્પષ્ટ કરી હતી સંધ્યા, દર્શકોને અને પાર્થિવ રાજભાઈને પણ કહી દે, એક પણ કેસ કોઈ પણ નેતા ઉપર ડ્રોપ કરવામાં નથી આવ્યો. તપાસ બંધ કરી દેવામાં આવશે. તપાસ બંધ કરી દેવામાં આવશે. તપાસ ડેકોરાને મૂકી દેવામાં આવશે. આપણે જોયું જ છે ને, આપણે ક્યાં નથી જોયું? હેમંતો બિશ્વા શર્મા, શારદા સ્કેમ, બોલો અત્યારે મુખ્યમંત્રી છે, ક્યાં છે તપાસ? ક્યાં ગઈ? એ જ રીતે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો નારાયણ રાણેની વાત કરીએ, બોલો બોલો કેટલા અજીત પવારની વાત કરીએ, એને જવાબ મળશે. આ તો તમે એક પછી એક કાઉન્ટર કરતા જશો. એટલે છે જ, એટલે પ્રશ્ન એટલા માટે છે કે જે હું માનું છું કે વોશિંગ મશીન નહીં ધોબીઘાટ થઈ ગયું છે. ઠીક છે, ભાજપ હવે ધોબીઘાટ થઈ ગયું છે. મારો સવાલ એ હતો કે એક જ પાર્ટીમાં જો બે એ ફૂટ પડે તો એ ફાયદો કઈ રીતે કોને મળી શકે? પછી બેન, ફાયદા કરતા પણ અગત્યનો પ્રશ્ન એ છે કે જ્યારે મહારાષ્ટ્રની જનતાએ જેને બહુમત આપ્યો હોય અથવા તો જેનામાં વિશ્વાસ મૂક્યો હોય, એ ક્યાંક ને ક્યાંક આગેવાનો પોતાના ફાયદા માટે જે પ્રકારની પ્રક્રિયા કરતા હોય તો એ ક્યાંક ને ક્યાંક મતદારો જોતા હોય છે અને ગંભીરતાથી જોતા હોય છે. અને જે પ્રકારનું વાતાવરણ સમગ્ર મહારાષ્ટ્રમાં હતું સ્પષ્ટપણે લાગે. ઇવન ત્યાંના સ્થાનિક આંદોલનના મુદ્દા હોય, ત્યાંના ખેડૂતોના, વિદર્ભના ખેડૂતોના મુદ્દા, અનેક મુદ્દાઓની ચર્ચા કરીએ. અને ઘણા બધા મિત્રો ત્યાં પ્રચારમાં પણ ગયા હતા, કેમ્પેનમાં ગુજરાતમાંથી પણ ગયા હતા. અને એ લોકોનું બી સ્પષ્ટ માનવું હતું કે લોકોમાં જે આક્રોશ છે, લોકોમાં એ ગુસ્સો છે, હું માનું છું કે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતનો સમય એ બીજેપી માટે એક્ઝિટનો સમય છે, કપરો સમય છે, અને દેશની પ્રજા એમને જવાબ આપવાની છે. બિલકુલ. તો મહારાષ્ટ્રમાં ચિત્ર લાગે છે કે બદલાઈ શકે છે જે છે એના કરતા? બેન, તમારા એક્ઝિટ પોલ, જો એક વસ્તુ તમને કહું, સૌથી પહેલા વિશ્વાસ ને ભરોસો, એને જ્યારે તમારા પર જ અવિશ્વાસ ઉભો કરી દીધો છે, તમે સમજજો. અમારું તો સૂત્ર જ એ રહ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો ભરોસો. અમે ક્યારે પણ એવું નથી કહેતા કે અમને એક્ઝિટ પોલ ઉપર ભરોસો નથી. અમે ક્યારે પણ એમ નથી કહેતા કે અમને પરિણામો ઉપર ભરોસો નથી. અમને તમામ ઉપર ભરોસો છે. સૌથી પહેલા અમને અમારા પર ભરોસો છે. કારણ એટલા માટે છે, અમારી નીતિ ને નિયત બહુ સાફ છે. પ્રજાનું કલ્યાણ કરવું, પ્રજાનું કાર્ય કરવું, પ્રજાના પ્રશ્નોનો, સમસ્યાનો હલ કરવો, આ અમારું પહેલેથી સૂત્ર છે. તમે સમજજો બેન. સવાલ એટલો છે કે તમે જ્યારે કોઈ પણ કાર્ય નથી કરી શકતા, નથી બોલી શકતા, ત્યારે તમે બીજા ઝઘડા થાય એની રાહ જોઈને બેઠા છો. મહારાષ્ટ્રમાં એ લોકોને એટલું જ છે, બે ઝઘડ્યા તો અમને ક્યાં ફાયદો થશે? પણ ભાઈ તમે કાર્ય કરીને બતાવો ને. તમારી પાસે શું છે, તમારી પાસે વિઝન શું છે, તમે બતાવો ને. માત્ર ને માત્ર તમે, આપણે પહેલા વાતચીત થઈ આંદોલન, તો એ લોકોનો મુખ્ય મુદ્દો આંદોલન લઈને જવાનું. કોઈ પણ ચૂંટણી આવે એટલે કોઈક જ્ઞાતિને ઊભી કરવાની, કોઈ વર્ગને ઊભો હાલમાં એક્ઝિટ પોલ આવ્યો છે તે પ્રમાણે એનડીએ પાસે 89 થી 95 બેઠક અને ઇન્ડિયા ગઠબંધન પાસે 71 થી 77 બેઠક જોવા મળી રહી છે. અહીંયા આગળ સંધ્યા ઝટકા સમાન એક સમાચાર રાજસ્થાનથી પણ છે. એનડીએ માટે, ભાજપ માટે ભલે વિધાનસભા તેઓ જીતીને આવ્યા, પરંતુ તે અહીંયા 5 થી 7 બેઠક રાજસ્થાનમાં ખોઈ શકે તેવું પણ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સંધ્યા જોવા મળી રહ્યું છે. 2 થી 7 જ બેઠક ત્યાં મળતી દેખાઈ રહી છે. પરંતુ અત્યારના જો આંકડા કરીએ, એક્ઝિટ પોલના જે અત્યારેની સીટોની વાત કરીએ તો 17 થી 23 બેઠક અન્ય પક્ષને મળી શકે છે. આ સાથે એક્ઝિટ પોલ પ્રમાણે 181 બેઠકોનો સર્વે આપણી પાસે આવી ચૂક્યો છે. એનડીએ ને 95 બેઠક સુધી થઈ શકે છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 77 બેઠક સુધી મળી શકે છે. આ મોટી આ વાત છે. હવે આમાં કોઈ ઉલટફેર હોય તો જણાવો પાર્થિવ રાજભાઈ. આમાં કોઈ હમણાં સંકલ્પ પત્રની વાત કરતા હતા તો 2 કરોડ રોજગાર આપવાનો સંકલ્પ કર્યો તો એ યાદ નથી આવતો. એમ એ સંકલ્પ ભૂલી ગયા કે ભાઈ આ 10 વર્ષમાં 10 કરોડ રોજગાર આપ્યા કે નહીં. 100 સ્માર્ટ સિટીની વાત કરી હતી, એ સંકલ્પ ક્યાં ગયો?
એટલે આ ખેડૂતોને તમે MSP આપવાની વાત કરી હતી, એ તમારો સંકલ્પ ક્યાં ગયો? અને આવા અનેક સંકલ્પો, અને જ્યારે સંકલ્પોની વાત કરે છે, એકે સંકલ્પો પૂરા નથી કર્યા, એટલા માટે ચૂંટણીમાં તમારે હિન્દુ મુસ્લિમ કરવું પડે છે, મંદિર મસ્જિદ કરવું પડે છે, અને એટલા માટે જ તમારે લોકોને ભેંસ અને મંગલસૂત્રના નામે તમારે ધ્યાન દોરવા પડે છે. સ્પષ્ટપણે સંધ્યાબેન, આપનું પણ રિઝલ્ટ બતાવે છે. આપણે કીધું કે રાજસ્થાનમાં 2 કે 7. એક મિનિટ માટે રોકી રહ્યો છું. PMARQ નો જે એક્ઝિટ પોલ આવ્યો છે, PMARQ ના એક્ઝિટ પોલ પ્રમાણે NDA ને સ્પષ્ટ બહુમત જોવા મળી રહી છે. ત્રીજી વાર મોદી સરકાર જોવા મળી રહી છે. NDA ને 359 થી 360 બેઠક, 400 નું સપનું ચકનાચૂર છે અહીંયા. પરંતુ ઇન્ડિયા ગઠબંધન, જે પાર્થિવરાજભાઈ કહેતા હતા કદાચ પહેલા કરતા સારું પ્રદર્શન, તો એ જોવા મળી શકે. 154 થી 160 બેઠકો જે છે તે જોવા મળી શકે છે. PMARQ કે જે અનેક સર્વે કરનાર એજન્સીમાં એક સર્વે એજન્સી છે PMARQ, જેનો આંકડો સંધ્યા જોવા મળી રહ્યો છે. બિલકુલ. તો આંકડો ત્રીજી વખત મોદી સરકાર દેશમાં બની રહી છે. NDA ને 359 થી 360 બેઠક મળતી દેખાઈ રહી છે. એટલે કે ગઈ વખતનું જે 5 વર્ષ પહેલાનું જે પરિણામ હતું તેનાથી થોડીક બેઠકો આ વધી છે. પરંતુ સરકાર બનાવી રહી છે, તો સરકાર બનાવશે મોદી સરકાર. ફિરસે એક બાર મોદી સરકાર, જે નારો તેમનો છે એ જ ફરી અહીં ફળીભૂત થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ક્વિક રિએક્શન બંને પાર્ટી પાસેથી. દીપકભાઈ, આ અમારો સર્વે નથી, PMARQ નો સર્વે છે. એટલે મને તો જો તમારા સર્વે ને બંને સર્વે ઉપર ભરોસો છે. એમને કદાચ હવે આમના ઉપર પણ શંકા સેવશે. જો એક વસ્તુ કહું, તમે નથી કરી શકતા, ઓકે, તમે નથી બોલી શકતા, તમારી પાસે મુદ્દા નથી, તો સ્વીકારો. તમે સત્ય હકીકત સાથે જેટલા રહેશો ત્યાં સુધી જ્ઞાતિ જાતિના ભેદભાવ સાથેના ઇલેક્શન લડવાની કોંગ્રેસની જે પદ્ધતિ રહી છે, તમે જોયું છે ખામ પદ્ધતિ કોણ લાવ્યું. આજની તારીખમાં પણ તુષ્ટિકરણ કરીને જે વોટ બેંક ઊભી કરવાની, કોઈ પણ ઇલેક્શન આવે ત્યારે કોઈ પણ વર્ગને ઊભો કરીને ક્યાંક ને ક્યાંક એમને ગુમરાહ કરીને ઇલેક્શન જીતવાની પેરવી કરવી, આ પદ્ધતિથી લોકો જાણી ગયા છે અને એટલા માટે જ એમને આટલા પરિણામો આપી રહ્યા છે સ્પષ્ટપણે. ઠીક છે પાર્થિવરાજભાઈ. મને એવું લાગે છે કે દીપકભાઈએ જે પ્રકારે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું, તો બેરોજગારી અને મોંઘવારી મુદ્દા ના કહેવાય, જેના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડ્યા. અમે તો કંઈ હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણી નથી લડ્યા. અમે ભેંસ લઈ જઈશું એવું કહીને તો ચૂંટણી નથી લડ્યા. અમે એવું કહીને તો ચૂંટણી નથી લડ્યા કે મંગલસૂત્ર લઈ લઈશું. અમે તો કીધું કે યુવાનોને રોજગાર આપીશું. અમે કીધું કે મહિલાઓ જે ગરીબી રેખાથી નીચે છે એમને ગરીબી રેખાથી બહાર લાવશું એ પરિવારો. અમે કીધું કે મહિલાઓને કેન્દ્ર સરકારમાં 50% જે કહેવાય કે નોકરીઓમાં અનામત આપશું. અમે કીધું કે ચોક્કસપણે જે ખેડૂતો છે એમને MSP નો કાયદો લાગુ થવો જોઈએ. અમે એ વાત કરી. શું પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ કોંગ્રેસના કહેવા ઉપર આપ્યું હતું? તમે કહો જ્ઞાતિના આધારે અમે આંદોલન કરાવીએ છીએ, તો પુરુષોત્તમ રૂપાલા જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું એ શું કોંગ્રેસના કહેવા ઉપર આપ્યું છે? તો મને એવું લાગે છે કે તમારે પુરુષોત્તમ રૂપાલાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જો તમને આવું લાગતું હોય. ઠીક છે. ચલો, આપણી સાથે વિશેષજ્ઞો પણ જોડાઈ ગયા છે. બિપિનભાઈ પણ આપણી સાથે છે, આપનું સ્વાગત છે. આ સાથે પ્રશાંતભાઈ પણ આપણી સાથે છે. બંને મિત્રોનું સ્વાગત છે. પહેલો સવાલ બિપિનભાઈએ છે કે અત્યારે જે એક મોટો સર્વેનો આંકડો સામે આવી રહ્યો છે એમાં એ છે કે ત્રીજી વખત બની રહી છે NDA ની સરકાર, અને તેનો મતલબ એ છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત રાજ કરશે દેશની સત્તા. જેમ આપણે કહ્યું કે 2019માં જે છે કે મુખ્યત્વે NDA ને જે સપોર્ટ છે મુખ્યત્વે હિન્દી બેલ્ટનો, એટલે ઇન્ડિયા બેલ્ટનો અને વેસ્ટ ઇન્ડિયાનો જે મળ્યો હતો, એ પ્રમાણે જો એ મળે, જે આજે જે 7મા ચરણનું જે ઇલેક્શન પત્યું અને એવરેજ જોઈએ તો 1.5% થી 2% જેટલું જે છે વોટિંગ ઓછું થયું છે એવરેજ. પરંતુ વોટર્સ વધવાને કારણે જે છે એ ગેઇન એમને મળી શકે છે. અને એ પ્રમાણે મુખ્યત્વે જોઈએ તો જે પૂર્વના રાજ્યો જે છે ત્યાં આગળ 2019માં 26 જેટલી સીટો મળી હતી ટોટલ 63માંથી. અને એ પ્રમાણે અને સૌથી વધુ જે છે NDA ને સપોર્ટ જો મળ્યો હોય તો ઇન્ડિયા બેલ્ટમાં એમાં 225માંથી 203 મળી હતી. એટલે એ પ્રમાણે જો આ સર્વે પ્રમાણે જો ઇન્ડિકેશન આવે અને એ છે તો એ મને લાગે ચોક્કસપણે એ મારા અંદાજ પ્રમાણે જે અમે જે વોટિંગ પેટર્ન સ્ટેટ વાઇઝ ને બૂથ વાઇઝ એટલે જે એમને પાર્લામેન્ટરી સીટ પ્રમાણે જોયું છે એ મુખ્યત્વે 320 થી 350 જેટલો છે એ મારો અંદાજ છે. જે એ જ આંકડો અહીંયા પણ સામે 360 નો આંકડો સામે આવી રહ્યો છે ટોટલ. એટલે તમે લગભગ નજીક જ છો. ન્યૂઝ 18 ના એક્ઝિટ પોલ ની અંદર 322 બેઠકમાંથી 200